છેલ્લા 23 વર્ષની મારી મેડિકલ પ્રેક્ટિસમાં મેં એક બદલાતો ટ્રેન્ડ જોયો છે. ડાયાબિટીસ, બીપી, રેસ્પિરેટરી ડિઝીઝ અને અન્ય નાની મોટી બીમારીઓ માટે મારી ઓપીડીમાં આવતા દર્દીઓમાં એક બહોળો વર્ગ બહેનોનો છે. રૂટીન ઓપીડીમાં જૂની બીમારીઓની માહિતી લેતી વખતે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ કે કોઈ મોટું ઓપરેશન કરાવ્યું છે કે નહીં, તો પહેલાં એવું થતું કે 40-45 વર્ષની ઉપરની બહેનો એવું જણાવે કે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવી નાખ્યું છે અથવા બચ્ચાદાની નિકાલ દી હે, રાજસ્થાનનું પેશન્ટ હોય તો એમ કહે. અને કારણ જાણવાનો પ્રયાસ કરીએ તો મહદઅંશે યોગ્ય કારણ પણ મળી આવતું. પરંતુ આજે મારી ઓપીડીમાં આવતી 30-35 વર્ષની બહેનો જ્યારે એમ કહે કે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવી નાખ્યું છે, ત્યારે ખૂબ ચિંતા થઈ આવે છે. આનું મુખ્ય કારણ આજની બદલાતી લાઈફસ્ટાઈલ છે. સ્ત્રી સ્વતંત્રતા, ફેમિનિઝમ, વુમેન એમ્પાવરમેન્ટ, ઇન્ડિપેન્ડન્ટ લાઈફના ભ્રમમાં બહેનો માસિક સ્ત્રાવમાંથી મુક્તિ મેળવવાની મથામણ જે કરે છે અને ગર્ભાશયનું ઓપરેશન કરાવી નાખે છે, તેના પછી તે એવી શારીરિક તકલીફોમાં ગ્રસ્ત થઈ જાય છે જેનું વર્ણન કરવું પણ તેમના માટે મુશ્કેલ હોય છે. અને જ્યારે તે વર્ણન કરવામાં તકલીફ અનુભવે છે તો એની દવા ખાવામાં પણ મુશ્કેલી થાય છે. અને પછી આ જીવનનો બહુ મોટો ભાગ આમ જ ચાલતું રહે છે. બીજું એક કારણ જે ગાયનેક ડૉક્ટરો સાથે અને મારા મિત્રો સાથે બેસીને ચર્ચા થતાં મને જાણવા મળ્યું તે એ છે કે આજે જે પેઢી જીવી રહી છે તે ધૈર્ય વગરની અને ધીરજ વગરની છે. નાની નાની તકલીફોમાં ડરી જાય છે અને મોટા મોટા ડિસિઝન લઈ લે છે. તો મારે મારી બહેનોને એમ કહેવાનું કે, અને હું મારી ઓપીડીમાં પણ કહું છું કે જે સ્ત્રીનું ગર્ભાશય માસિક સ્ત્રાવની ઉંમર વીતી ગયા પછી બચી જાય તેને જાણે સોનાનો એક પહાડ મળી ગયો. એટલા માટે કહું છું કે તે પછીનું તેનું જીવન જે 30-40-50 વર્ષનું જે પણ ઈશ્વરે આપ્યું હોય તે ખૂબ સારું જાય છે, તકલીફો વગરનું જાય છે. તો મારે મારી બહેનોને જણાવવાનું કે ઈશ્વર અલ્લાહે આપેલી રચનામાં ખલેલ ના નાખો. તમે જ્યારે જરૂર વગર ખૂબ જ વહેલા ગર્ભાશયનું ઓપરેશન કરાવી નાખો છો તો અલ્લાહે ઈશ્વરે બનાવેલી જે હોર્મોનના બેલેન્સની આખી રચના છે શરીરમાં, જે ઉપર પિટ્યુટરીથી લઈને નીચે પુરુષોમાં શુક્રપિંડ સુધી અને સ્ત્રીઓમાં અંડાશય સુધી કામ કરતી હોય છે અને જેનું આખું સર્કિટ ગોઠવાયેલી હોય છે અને જેના ઉપર નીચે થવાથી શરીરમાં ચયાપચયની પ્રક્રિયાઓ કંટ્રોલ થતી હોય છે. તમે જ્યારે કોઈ અંગ કાઢી નાખો છો તો એ આખી પ્રક્રિયામાં ખલેલ ઊભી થાય છે અને ચયાપચયની પ્રક્રિયા વેરવિખેર થવા માંડે છે. અને જ્યારે વેરવિખેર થાય છે તો એને કંટ્રોલમાં રાખવું બહારથી બહુ મુશ્કેલ હોય છે. એટલે જરૂરત વગર, યોગ્ય નિદાન વગર માસિક સ્ત્રાવમાંથી મુક્ત થવાની ઉતાવળ મોટી આફતો લાવી શકે છે. તો બહેનો, આ સંદેશ આપ પણ સમજજો, અન્ય લોકો સુધી પણ પહોંચાડજો. અને છેલ્લે એ જ દુઆ છે કે ઈશ્વર અલ્લાહ આપણા સૌને સ્વસ્થ રાખે.